આગળ વધીને વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્ત એક મહિલા અને 2 લોકો બીએસએનએલના ટાવર પર ચડી ગયા હતા। વિગત અનુસાર પોતાના પડતર પ્રશ્નોના નિકાલ ન આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે ટાવર પર ચડી ગયા। સરદાર સરોવર નર્મદા નિગમ અંતર્ગત નોકરીના પ્રશ્નો અંગે નિકાલ ન આવતા તેઓ હડતાળ કરવા માટે ટાવર પર ચડી ગયા હતા। તો પડતર પ્રશ્નોનો વિરોધ કરી રહ્યા છે, નિકાલ નથી આવી રહ્યો, તેનું વિરોધ પ્રદર્શન આવી રીતે કરવામાં આવી રહ્યું છે। નોકરી અને કેટલોક ડેટા છે કે જેના મુદ્દે તેઓ 2016-17માં હડતાળને લઈને પહોંચ્યા હતા, પરંતુ હજુ પણ આ જ પ્રશ્નો છે જેનું નિરાકરણ આવ્યું નથી અને તેના કારણે ટાવર ઉપર ચડી ગયા છે। અત્યારે તો હાલ ફાયર બ્રિગેડની ટીમ, પોલીસનો કાફલો બધા જ ઘટના સ્થળે અત્યારે ઉપસ્થિત છે। વિગતો માટે સંવાદદાતા રફીક જોડાય છે। રફીક, શું વિગત છે અત્યારે? આપણે જણાવ્યું કે વિસ્થાપિતોની માંગણીને લઈને 2 લોકો જે ટાવર પર ચડી ગયા છે તે એક જ પરિવારના 2 સભ્યો છે અને જે નર્મદા ડેમમાં ડેમ બનાવવા માટે જમીન આપી હતી તેઓ વિવિધ માંગણીઓ સાથે 30 વર્ષથી સરકાર સામે લડી રહ્યા છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ તેઓને કોઈ જવાબ ન આપતા આખરે ટાવર પર ચડીને તેઓ પોતાની માંગણી જે છે તે મૂકી છે। એટલે એક આક્રોશ કહી શકાય, કારણ કે જે વિસ્થાપિતો છે તેઓને જમીન તો સરકારે લઈ લીધી, પરંતુ તેઓને સહાય આપવામાં નથી આવી। તેઓની માંગણી છે જેવી અલગ અલગ વિસ્થાપિતોની માંગણી એવી છે કે તેઓની માંગણી સરકાર સંતોષતી નથી। જમીનો તો લઈ લીધી, ડેમ બની ગયો, પાણી મળતું થઈ ગયું। એક આમ તો જીએસટીવી એક અપીલ કરે છે એમને કે તેઓ ટાવર પરથી ઉતરી જાય। હાલ તેઓના સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓ મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ કોઈ માંગણી ના સંતોષાય ત્યાં સુધી ટાવર પર નહીં ઉતરવાની માંગ કરી રહ્યા છે। જે વ્યક્તિ ચડ્યા છે ઉપર, તેમનું શું કહેવું સામે આવ્યું છે? તેમનું એવું કહેવું છે કે જમીન તેઓની ગઈ હતી ડેમમાં અને તેઓને વળતર નથી મળ્યું, ત્યારે આટલા વર્ષો પછી પણ સરકાર તેઓની વાત નથી માનતી, જેના કારણે આખરી તંત્ર સામે રજૂઆતો કરીને કચેરીઓના ધક્કા ખાઈને કંટાળી જતા આ જે સભ્યો છે 2 અલગ અલગ છે અને કુટુંબીજનો છે તેઓ એક સાથે ચડી જતા તંત્રમાં હડકંપ તો મચી ગયો છે। હવે આદિવાસી વિસ્તારમાં આવી એક આંદોલનની નવી રણનીતિ અપનાવી છે। તેનું મુખ્ય કારણ એ છે કે સરકારના અધિકારીઓ છે, નિગમના અધિકારીઓ છે, તે ગરીબ આદિવાસી લોકોની રજૂઆત જ નથી સાંભળતા। આટલી બધી હદે આંદોલન કરવાની નોબત આવે તો એક એવી વાત કહી શકાય કે આદિવાસી સમાજના લોકો ધક્કા ખાઈને થાકી જાય અને કામ ના થાય, એટલે આ આંદોલનની રણનીતિ અપનાવી છે। નિગમના અધિકારીનું શું કંઈ કહેવું સામે આવ્યું છે ખરું? અધિકારીઓ મોં સીવી લીધું છે, બિલકુલ બોલવા કોઈ તૈયાર નથી। પોલીસ અધિકારીઓ પણ બોલવા તૈયાર નથી, ઉચ્ચ અધિકારીઓ પણ કઈ બોલવા તૈયાર નથી। હાલ તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે જવાનો રસ્તો છે તે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। સરકારી વાહનો સિવાય અન્ય કોઈ વાહનો તે જગ્યા ઉપર જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત ગોઠવીને બેરિકેડમાં આવી દેવામાં આવ્યા છે। જે વિસ્થાપિતો છે તેઓ 200 મીટર દૂર ઉભા છે, તેઓ સાથે પણ આપણે વાત કરી છે ત્યારે તેઓની એવી માંગ છે કે આટલા વર્ષોથી થાકી ગયા છે, ત્યારે આ પરિવાર જે ટાવર પર ચડેલા છે તેઓ સાથે મોબાઈલ છે, તેઓ સાથે સંપર્ક પણ કર્યો છે, ત્યારે તેઓની માંગ એવી છે કે અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી ટાવર પરથી નહીં ઉતરીએ, જીવ જવો હોય તો જાય, પરંતુ તંત્ર અમારી માંગણી આજે ખાતરી આપે તો જ ઉતરીશું। રફીક, અત્યારની શું પરિસ્થિતિ સામે આવી છે? જે દ્રશ્યો સામે આવ્યા જેમાં પોલીસ કર્મચારી જોવા મળે છે, ફાયર બ્રિગેડના અધિકારી પણ પહોંચ્યા છે, કોઈ પણ સમજૂતી માટેના બનાવ અને શું તેમાંથી એક પણ સભ્ય નીચે ઉતર્યું છે કે કેમ, તેને લઈને કોઈ વિગતો? એ લોકો એક જ વાત કરી રહ્યા છે કે ફક્ત અને ફક્ત અમારી માંગ ના સંતોષાય ત્યાં સુધી ટાવર પરથી નહીં ઉતરીએ, લેખિત બાંહેધરી આપે તંત્રના અધિકારીઓ। વિસ્થાપિતોની દુર્દશા એવી છે તે કેવડિયાની આસપાસ રહે છે, તેઓને રોડ પર પણ ઉભો રહેવા દેવામાં નથી આવતા, રોજગારી પણ મેળવવા દેવામાં નથી આવતી। હવે એ લોકો જાય તો ક્યાં જાય? સરકાર તેઓને વળતર નથી આપતી, નોકરી નથી આપતી, અન્ય જે સમસ્યાઓ છે, ખેતીની જમીનો બચી નહીં લોકો પાસે। હવે બેકારીનું પ્રમાણ વધી ગયું અને રોજગારી માટે કોઈ જેટલા સાધનો જોઈએ તેટલા પરિવારના 10 સભ્યો છે, 10ને નોકરી નથી મળી, ઓછી જમીનો પછી હવે રોજગારી માટેનો મોટો પ્રશ્ન પણ આ વિસ્તારના લોકોને થાય છે। અમુક લોકો સરકારી નોકરીની માંગણી કરી રહ્યા છે, હંગામી કર્મચારીઓ તરીકે તેઓને ટીચીમાં નોકરી મળી, પરંતુ 10 સભ્યોમાં 1 સભ્ય નોકરી કરે તો પરિવારનું ગુજરાન ચાલતું નથી, કેમ કે જમીનો તમામ જતી રહી તે લોકો ખેડૂતોની। હવે જે ખેતીની પેદાશ હતી તેમાં જીવન નિર્વાહ કરી લેતા હતા, પરંતુ હવે તેઓ પાસે કોઈ જોગવાઈ નથી આવકની। આભાર રફીક માહિતી માટે।
તો સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્ત છે એક જ મહિલા અને તેમનો જે પરિવાર છે તેની સાથે 2 ટાવર પર ચઢી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે હજુ સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં નથી આવી, તે લોકોનું સ્પષ્ટ કહેવું છે. અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે જ્યાં સુધી તેમની જે માંગ છે તે પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ આ ટાવર ઉપરથી નીચે નહીં ઉતરે, ભલે તેમનો જીવ જાય. પરંતુ જીએસટીવી અહીંથી અપીલ કરી રહ્યું છે કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે પોતાના જીવને જોખમમાં ન મૂકો. સરકાર સાથેની સમજૂતી, નિગમના અધિકારી સાથેની સમજૂતી વાત એક વખત નીચે ઉતરીને પણ કરી શકાય એમ છે, પરંતુ આ પરિસ્થિતિની અંદર તેમના જીવ જોખમમાં મુકાયા છે. માટે અત્યારના જે દ્રશ્યો સામે આવ્યા છે કે હજુ સુધી આ ટાવર ઉપરથી આ જે લોકો ચઢ્યા છે તે નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા. અધિકારીઓ તો પહોંચ્યા છે, અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ તેને લઈને પણ સવાલ છે. પોલીસ ત્યાં પહોંચી ચૂકી છે, ફાયર બ્રિગેડના અધિકારીઓ છે જે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે, પરંતુ આ હડતાળ માટેનો આ એક નવો જ કિમિયો જે સામે આવ્યો છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી જ્યારે ડેમ બનાવવાનો હતો તે વખતે તે પહેલાથી જ્યારે તેમના જમીન હતી તે સરકારને આપી દીધી હતી, પરંતુ તેને લઈને તેમનું જે વળતર છે તેમને હજુ સુધી નથી મળ્યું. તો દિનેશભાઈ અને તેમનો પરિવાર કે જે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકો છો તે ટાવર પર ચડેલો છે અને તેમની સાથે જીએસટીવી પહેલી વખત વાત કરવા જઈ રહ્યું છે. દિનેશભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવી રીતે આપ આપના જીવને જોખમમાં મૂકી રહ્યા છો. એક વખત આપ નિગમના અધિકારી સાથે વાતચીત કરશો, કારણ કે આપનો પરિવાર પણ આમાં જીવના જોખમમાં મુકાયો છે. હાજી બેન, એવું છે. જી દિનેશભાઈ. જી. 2016 અમે પ્રતિપક્ષ પર બેઠા હતા. આ લોકોએ આવીને નિગમના મંત્રીઓએ સમાધાન કર્યું. આજ સુધી એમનો કોઈ પ્રશ્ન નિકાલ નથી કર્યો. એટલે અમારા છોકરાને જીવડાવો કઈ રીતે અને અમે હું કરીને જીવી શકીએ એવી રીતે અમે અમારી પાસે કોઈ આધાર ના મળે. આ સરકાર કઈ નહીં આપી શકતી એટલે અમે ટાવર ઉપર ચડ્યા છે. દિનેશભાઈ, પણ આની અંદર તો આપના પરિવારનું જે જીવ છે તે જોખમમાં મુકાયેલું છે. એક વખત આપ નીચે ઉતરીને સમજાવટ કરી શકો છો, અધિકારી સાથે વાતચીત કરી શકો છો. બેન, પણ અમે ખવડાવીએ શું છોકરાને? શું ત્યાં કોઈ અધિકારી આયા છે ખરા આપની આ વાતને સાંભળવા માટે? હા, કોઈ નથી આયા. નીચે છે પણ બીજા અધિકારી છે. નીચે જે પોલીસ અધિકારી ઉપસ્થિત છે તેમનું શું કહેવું સામે આવ્યું છે? તેમને આપની સાથે કોઈ વાતચીત કરી છે કે કેમ? એ લોકો કહે કે પ્રશ્નનો હલ થઈ જશે અને નીચે આવો એવું કહે કે, પણ અમે બાંયધરી આપે તો જ અમે નીચે આવવાના, નીચે નહીં. તમારી માંગણી અને શરતો શું છે દિનેશભાઈ? માંગણી મારી છે, એક તો અમારો અપંગ છોકરો છે. અપંગ છોકરો છે, ભણેલો છે 12મું ધોરણ. એને નોકરી બી નહીં આપતા અને વત્તા મને જમીન નહીં આપી. એ માંગણી છે મારી. કેટલા સમયથી આ જે આખો કેસ હતો તે સંડોવાયેલો હતો અને તેનું સમાધાન ન કરવામાં આવ્યું અને અધિકારીઓને આપે રજૂઆતો પણ કરી? 8 વર્ષ થઈ ગયા. શું કહે છે અધિકારીઓ? અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી. આપની પાસે બધા જ પુરાવા છે તેમ છતાં પણ કોઈ જ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો? ના. પરંતુ દિનેશભાઈ, અહીંયા તો આ જે આપની માંગ છે તેને લઈને આપે રજૂઆત ચોક્કસથી કરી હશે, પણ એક જીએસટીવી આપને અપીલ કરે છે કે આની અંદર આપ આપના પરિવારને જોખમમાં મૂકી રહ્યા છો, માટે આ ટાવર ઉપરથી નીચે ઉતરી જવું એ જ આપના માટે હિતાવહ છે. અને અત્યારની પરિસ્થિતિને જોતા કોણ કોણ આ ટાવર ઉપર ઉપસ્થિત છે? મેડમ, નીચે ઉતરી જવાથી કોઈ ફાયદો નથી. એની કરતા મરવા સારું છે. કેમ કે અમારી પાસે કોઈ અમારા જીવન માટે કોઈ આધાર ના મળે. દિનેશભાઈ, આપની પત્ની પણ ટાવર ઉપર જ છે? ના, પત્ની નથી, બીજા બેન છે. ઓકે. એ શું કરવા ચડ્યા છે? એમને બી મોટો પ્રશ્ન છે, બહુ મોટો. જે વાત કરી શકો આપું છું એમને. ઠીક છે, આપો. હેલો. જી, આપનું નામ શું છે? બબીતાબેન. હા. બબીતાબેન, આપનો શું પ્રશ્ન છે અને આપ શા માટે ચડ્યા છો ટાવર ઉપર? બેન છે ને બેન, અમારે આજે 15 વર્ષ છે. અમે હલી ઓફિસે અમે બધે મારા પપ્પાને લઈને બધે દોડી, બરાબર? તો અમારા જમીનની નકલ નથી મળતી, બરાબર? મારા પપ્પાની ઉંમર થઈ ગઈ, બરાબર? 60 એકર જમીન છે કાકા ભત્રીજની, બરાબર? તો મારા પપ્પા ખાટલામાં છે. હવે મારા પપ્પાને કેવી રીતે મેં ક્યાં મજૂરી કરીને હું ખવડાવું છું મારા પપ્પાને ને
અમારા મોટા દાદાના છોકરાને, 2 કાકા ભત્રીજ ખાટલામાં છે, બરાબર. હા, અને અડધી અમારા જમીન ફૂટપાથ ઉપર મકાન બનાવી ગયા હતા અને અડધી જમીન અમે કરીએ છે. પણ આજે આ સાલ તો અમારા 20-25 ઢીંડવા આવી ગયા હતા લોકોએ, બરાબર. તો પછી કેવું કર્યું એ લોકોએ કે વાર કાપી નાખી મેં ઢોરા હાંકી ગયેલા, બરાબર. 20-25 ઢીંડવા કપાયો આવી ગયા હતા, બરાબર. તો અત્યારે 1.5 થેલી કપા થાય હતો મારે, બરાબર. 4.5 એકર જમીન છે, બરાબર. પણ અડધા જ એકરમાં અમે એવું કર્યું વાવેતર, કઈ છતાં અત્યારે કઈ પાક પાડી અમને લેવા દેતા નથી, બરાબર. માલઢોર માં હાંકી ગયેલા હતા. એવું શા માટે કરવામાં આવે છે? આપની પાસે બધા જ પુરાવા છે તેમ છતાં પણ? હા, એવું છતાં મેડમ કેવું છે કે બધું ખવારી દીધું ને ઢોરોએ માલઢોરે ના ખાધું તો પછી કાપી નાખ્યું. તો મારે કાકા ભત્રીજને મારે ક્યાં જીવડાવું છું, બરાબર. ખાટલામાં પૈરા, હવે ખાટલામાં આટલી બધી 7 એકર જમીન છે બેન, તો પછી 7 એકરમાં અમારે હું ધોઈને પીવાની છે બેન? બબીતાબેન, જેમ હમણાં દિનેશભાઈ સાથે વાતચીત કરી, એમનો પણ પ્રશ્ન હતો જમીનને લઈને, આપનો પણ આવી જ રીતનો પ્રશ્ન છે. આ ટાવર પર આમ કેટલા લોકો ચડેલા છે આપની સાથે? અમે 2 છે. તમે બંને જણા છો. પણ બબીતાબેન, આપે જે વાતનો ઉલ્લેખ કર્યો કે છેલ્લા 15 વર્ષથી આ પરિસ્થિતિ છે, આપે સરકારને પણ વાતચીત કરી, નિગમના અધિકારી સાથે પણ વાતચીત કરી, શું જવાબ આપવામાં આવ્યો? જો અમે રાજપીપળા ગયા, પછી બધા અમે એક ઓફિસે અમે બાકી નથી મૂકી કે ઓફિસ વાળા ભાઈઓ એવું કે તમે અહીંથી હને જાઓ, આઈ ઓફિસમાં જાઓ, હલી ઓફિસમાં જાઓ, એવું કે અમે બધે ફરી વળ્યા, બરાબર. મામલેદારની ઓફિસે ગયા તો મામલેદારની ઓફિસેથી નકલ ના મળે તો ગઈ તઈ અમારી જમીનની. બબીતાજી, સરકારને, સરકારના અધિકારીઓ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા હોય અને આ ન્યૂઝ જોઈ રહ્યા છે, તો આપની શું અપીલ છે, આપની શું રજૂઆત છે સરકારને? અમારે જો આ કાકા ભત્રીજ ખાટલામાં પડ્યા, બરાબર. હવે મેં કેટલું મજૂરી કરીને ખવડાવું છું. જમીન હોય તો હું કોઈ ભાઈને આપીને તો મેં ખવડાવું ને બેઠા. હે તો પછી કાકા ભત્રીજ ના હોય તો જમીન પછી અમારે શું કરવી? હા, અમારે નકલની જરૂર છે. નકલ હોય તો અમે કોઈ ભાઈને અમે આપીએ તો કાકા ભત્રીજને હું ખવડાવું બેઠી. ને અમારે કોઈ કેટલા સમયથી નકલ નથી આપવામાં આવી તમને? આજે રજૂઆત પુરાવા કેટલા સમયથી તમને નથી મળ્યા? અમારા ખાસો સમય છે, પણ અમે આ દરેક મેડમ આજે 3 થી 4 વર્ષ છે બધી ઓફિસોમાં. એક દિવસ કામે જ આમ કપાસ વીણવા, પછી એક દિવસ ઓફિસોએ જઈએ, એવું કરી કરીને અમે આજે 3 વર્ષ સડરીક કાલ લખ્યા. આજે પંજાની મજૂરી નથી અમે કરતા. તમારા બાપને હું ખવડાવું ને કે તમે? બિલકુલ. અને આશા રાખીએ બબીતાબેન કે આ જે આપની સમસ્યા છે તેનું સમાધાન થાય, પરંતુ જીએસટીવી આપને ફરી એક વખત અપીલ કરે છે કે જ્યારે કોઈ પણ સમસ્યા સર્જાય તો તેનું સમાધાન ફક્ત ને ફક્ત આ નથી હોતું, કારણ કે આમાં આપનો જીવ જોખમમાં મૂકી રહ્યા છો. માટે જીએસટીવી પણ આપને અપીલ કરે છે કે આ પ્રકારની હડતાળને સમિતિને એક વખત અધિકારી સાથે સમજૂતી અને વાતચીતની પતાવટ કરો, તો પછી આની અંદર કોઈના પણ જીવ જોખમમાં ન મુકાય. આભાર આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ. એટલે અમારે કોઈ બી અમારા જમીનને અમારે હવે શું કે એનો કોઈ બી નિરાકર કરવો જ પડે ને. બિલકુલ બબીતાબેન, આભાર આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ. પારદર્શિકતા અને સાથે સાથે વાતચીત કરવામાં આવતી હોય અને કહેવાય છે કે બધું જ પારદર્શિકતા સાથે કામ કરવામાં આવતું હોય છે, પરંતુ આપની સમક્ષ આ જે ઉદાહરણ સામે આવ્યું છે અને તેમાં પણ જીએસટીવીએ બંને પીડિતો સાથે વાતચીત કરી. તે બંનેનું કહેવું છે કે 8-8 વર્ષથી 15-15 વર્ષથી તેમના ચપ્પલ ઘસાઈ ગયા, કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને, તેમ છતાં અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી. ના છૂટકે તેમને આ નિર્ણય લેવો પડે છે કે અહીં તો આટલી રજૂઆતો કર્યા પછી પણ મૃત્યુને વહાલું કરવું સારું, તો પછી અધિકારીઓ સાંભળતા હોય તો સ્પષ્ટપણે આ દ્રશ્યો પણ આપ જોઈ લેજો. તે બંને એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે અમે આટલી વખત રજૂઆતો કરી, તેમના ઘરે જઈને પણ એક વખત તેમની પરિસ્થિતિ જોવાની તસદી સુદ્ધા નથી લીધી. ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા, પરંતુ જે નિગમના અધિકારીઓ છે તેમાંથી એક પણ અધિકારી છે તે ત્યાં હજુ સુધી નથી પહોંચ્યો. તે અત્યારની સૌથી ખરી વાસ્તવિકતા છે.